हम निकले हैं द्वारका जाने के लिए, पर हम सूरत से निकले हैं, पर वहाँ पर बीच में केशव गांव आया है। અહીંયા અમારો મિત્ર મયુર રામ રહે છે અને તેમના ઘરે અમે જઈ રહ્યા છીએ અને વચ્ચે તમે વાડીઓ તો જુઓ, લીલીછમ વાડીઓ જોઈ અને આંખો ઠંડી થઈ ગઈ. પણ આંખો ઠંડી થાય એટલું થોડું ચાલશે, પેટ પણ ઠંડુ થવું જોઈએ ને. એટલા માટે મયુર રામે અમારી માટે લીલા નારિયેળ પાડ્યા અને લીલા નારિયેળ પડ્યા અને ભેગા અમે પીધા અને અમારું તન પણ ઠંડુ થઈ ગયું. તો હવે ચાલો આપણે નીકળીએ દ્વારકા. અને દ્વારકા જવાની યાત્રા અમે આગળ વધારી અને પાછો એનો એ જ રસ્તો લીલીછમ વાડીઓની વચ્ચે અમે નીકળ્યા. પણ વચ્ચે થોડીક વાતો કરતાં કરતાં થોડી ઊંઘ પણ આવી, એટલે ઘડીક વાર સૂઈ ગયો અને જાગ્યું ત્યાં જોયું આ તો મારા દ્વારકાધીશનો દરવાજો, અને દરવાજો જોઈને બોલી ઉઠ્યો કે આ તો સીધો સ્વર્ગનો ગેટ છે. ધજાના દર્શન કરતાં કરતાં થોડી યાદગારો માટે થોડી રીલ્સ અને વિડીયો બનાવ્યા અને વિડીયો બનાવતા અમે દ્વારકાની ગલીઓ ખૂંદી નાખી અને ત્યાં અમે કાનુડાનું માખણ જોયું અને કાળી કાળી ભેંસનું ધોળું ધોળું માખણ. આ તો મારા કનૈયાનું માખણ. આ માખણ ખાતા ખાતા ત્યાંની દરેક ગલીઓમાં મેં આંટો માર્યો અને દરેક ગલીઓમાં અમે તેની ગાયો જોઈ, તેનું માર્કેટ જોયું. અમે લાઈનમાં ઊભા રહ્યા અને પછી દ્વારકાધીશને કહ્યું કે હે મારા દ્વારકાધીશ, હવે ફરી અમને બોલાવજે, અમે ફરી પાછા આવશું અને હવે મળીએ બીજા બ્લોગમાં.